करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઋકારાંત ધાતુ. 72 ગૃહ્ય હરણે જોયા પછી 73 ગૃહ અનુદાત છેરુ સેચને 74 ગૃહ સેચને ગૃહ ગૃહ અર્થતા સાર્વધાતુ કારધાતુ કયો તિગંતંગસ્ય ગુણો ભવતિ ઋનો અર્થતા ઘર અને ઘર વિકરણ પ્રત્યય અ ઉમેરતા ઘર ઘર. વર્તમાન લટ પ્રથમ પુરુષ એક વચન ટીપ ઘરતી ઘરતી. બંનેના અર્થો સરખા છે. સિંચન કરવું સિંચન કરવું સિંચન કરે છે. ગૃહ ગૃહ સેચને ભવાદી પરસ્મૈપદી સકર્મક અનિટ. ચુરાદીમાં પણ છે. ગૃહ સેચને ભવાદી પરસ્મૈપદી સકર્મક અનિટ. ધાતુ ગૃહ ને ગૃહ. સુરેશ. ગૃહ ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ચારવા ધાતુ અર્ધ ધાતુ યો સૂત્રથી ઋનો ગુણ હશે. એટલે ઘર અને ઘર એવા અંગ બનશે. ઘર 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 અને ઘર. પ્રત્યય સે પ્રથમ પુરુષ એક વચન ટીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે બની જશે સહ ઘરતી ઘરતી. ત્વમ ઘરસી ઘરસી. અહમ મ હોવાના કારણે અતો દીર્ઘ યથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે ઘરામી ને ઘરામી. તે ચિંતન કરે છે. ઘરતી વ્યપાર પછી ત્વમ બંનેને એક જ લેવાનું સર. હે બે અર્થ એક જ લેવાના ને સર. હા એક જ અર્થ છે. હા. તું સિંચન કરે છે, હું ચિંતન કરું છું. સિંચન સિંચન. હા. સિંચન ના થઈ જાય. ઘર રહેવાનું ઘર નહીં.
પલક. હા સર. ધ્રુવ ધાતુ છે. બંને ધાતુઓમાં પહેલા તો કર્તરી શપ વિકલ્પ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શન રસકો તેથી જ સંજ્ઞા થશે. સર્વધાતુ કાઢ ધાતુ કયો સૂત્રથી રૂનો ગુણ અર્થ હશે. એટલે ગર અને ગર. પ્રથમ પુરુષ 4 સાથે રહેવાનું છે સર. 5. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય. મિત નહીં સર. તસ થસ વસ અને મસ ચારેમાં નવિભક્તો તુષ્મા સૂત્રથી સહજર્ષિને સદૃત્વ ઉપદેશ અચરણાસી કીર્તિ અનુનાસિક ગુણિત સંજ્ઞા ખર અક્ષાને વિસર્જને સૂત્રથી રનો વિસર્જ. એટલે તહ થહ વહ અને મહ. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તૌ ગરતઃ અને ગરતઃ. તે બે સિંચન કરે છે. પછી યુવામ ગરથઃ. તમે બે સિંચન કરો છો. યુયમ ગરથ. ગરથ અને ગરથ્વ. તમે બધા સિંચન કરો છો. અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતુ દીર્ઘ સૂત્રથી થશે. એટલે આવામ ગવહ અને ગરાવહ. અમે બે સિંચન કરીએ છીએ. ને વયમ ગરામહ ગરામહ. અમે બધા સિંચન કરીએ છીએ. પાયલ. મહ સર મહ મહ લખવાનું. સર. વયમ ગરામહ. નાગ્યું. એ જતું રહ્યું. ચલો. કરાવહ કરામહ. પાયલ. હા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસકો દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કાઢ ધાતુ કયો હું સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋણુ ગુણ અર્થ હશે. એટલે ગર અને પેલામાં ઘર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ પ્રત્યય બનશે. આદગુણ સૂત્ર ના આદગુણ કે અતુગુણી સૂત્રથી પરરૂપી કૃપ નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે. એટલે તે ગરંતી અને તે ઘરંતી. તે બધા સિંચન કરે છે સિંચે છે. પૂરું. પ્રથમ પુરુષ ગરતી ગરતી. તવ ગરતા ગરતઃ તે ગરંતી ગરંતી. મધ્યમ પુરુષ ત્વમ ગરસી ગરસી. યુવામ ગરથા ગરથા યુયમ ગરથા ગરથ 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 ગરથ. उत्तम पुरुष अहम गरामी गरामी. आवाम गरावह गरावह. वयम गरामह गरामह. सुरेश. सह गरति गरति तौ गरतः गरतः ते गरन्ति गरन्ति त्वां गरसि गरसि युवां गरथः गरथः यूयं गरथ गरथ अहं गरामि गरामि आवां गराव वयं गराम गरावः वयं गरामः गरामः. पलक. હા સર. સહ ગરતી ગરતી. તૌ ગરતઃ ગરતઃ. ત્વમ ગરસી ના ગરંતી તે ગરંતી ગરંતી. ત્વમ ગરસી ગરસી. યુવામ ગરથઃ ગરથઃ
આવામ નાખ્યા યુયમ ગરથ ગરથ અહમ ગરામી ગરામી આવામ ગરાવહ ગરાવહ વયમ ગરામહ ગરામહ ઘર ને ઘર થઈ ગયું એટલે પાયલ. હા. સહ ગરતી ગરતી તૌ ગરતઃ ગરતઃ તે ગરંતી ગરંતી ત્વમ ગરસી ગરસી યુવામ ગરથઃ ગરથઃ યુયમ ગરથ ગરથ અહમ ગરામી ગરામી આવામ ગરાવહ ગરાવહ વયમ ગરામહ ગરામહ. જગદીશ. प्रथम पुरुष तः गरति गरति तौ गरतः गरतः ते गरन्ति गरन्ति मध्यम पुरुष त्वं गरसि गरसि युवां गरतः गरथः यूयं गरथ गरथ उत्तम पुरुष अहम गरामि गरामि आवां गरावः गरावः वयं गरामः गरामः. મીત. હા સર. સહ ગરતી ઘરતી તૌ ગરતઃ ઘરતઃ તે ગરંતી ઘરંતી ત્વં ગરસી ઘરસી યુવાં ગરથઃ ઘરથઃ યુયં ગરથ ઘરથ અહમ ગરામી ઘરામી આવાં ગરાવહ ઘરાવહ વયં ગરામહ ઘરામહ. બાજુમાં લાપા ચમ થઈ આજે. હા સર. સુનિતા. સહ ગરતી ગરતી તો ગરતઃ ગરતઃ તે ગરંતી ગરંતી ત્વમ ગરસી ગરસી યુવાં ગરથઃ ગરથઃ યુયં ગરથ ગરથ અહમ ગરામી ગરામી આવાં ગરાવહ ગરાવહ વયં ગરામહ ગરામહ. રવિન્દ્ર. हाँ स गरति घरति तौ गरतः घरतः ते गरन्ति घरन्ति त्वं गरसि घरसि युवां गरथः घरथः यूयं गरथ घरथ अहं गरामि घरामि आवां गरावः घरावः वयं गरामः घरामः. લંગ લકાર અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ. ગૃહ ગૃહ. સુરેશ. ગૃહ ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અરેશે. સાર્વધાતુક આર્ધધાતુક યોય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ઘર અને ઘર. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. લુંગ લાંગ લુઅંગ સડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને આદ્યંત ટકિત સૂત્રથી આદિમાં બેસશે એટલે અઘરત ને અઘરત સહ અઘરત અને અઘરત તે ગઈકાલે સિંચન કરતો હતો. સલામ જશો. જલામ જશો અંતથી દ થશે અને વા સ્થાનેથી ફરી ત થઈ જશે. પલક. હા સર. ગૃહ ધાતુ છે એમાં કર્તરી શિક્ષકન પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શયન લશક તદ્વિતીયથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ગર અને ગર. મૂળ પ્રત્યય છે તસ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મી. ચારેમાં તસ તસ મીપામ તાન તામ સૂત્રથી તસના સ્થાને તામ તસના સ્થાને તમ થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે.
જોડી દેવાનું. લુઆંગ 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 શરૂઆત સૂત્રથી અટનો આગમ થશે. એટલે તૌ અગરતા તે બે ગઈકાલે સિંચન કરતા હતા. યુવા અગરતમ અને અઘરતમ. યુવામ અઘરતમ અઘરતમ. તમે બે ગઈકાલે સિંચન કરતા હતા. યુયમ લખવાનું છે. અલખન અગરતમ. પછી યુયમ અગરત અને અગરત. તમે બધા ગઈકાલે સિંચન કરતા હતા. અને અહમ અગરમ અને અગરમ. હું ગઈકાલે સિંચન કરતી હતી. ફાયર. હા સર. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લક્ષક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા સાર્વધાતુક આર્ધાતુક એવું સૂત્રથી ગંધંગમાં ગુણ થતા ઋનું ગુણ અર્થ હશે. એ ઘર ને ઘર. લુઅંગ લવંગ લુઅંગ શળદાતા સૂત્રથી અટનો આગમ થશે. એટલે અઘર. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જ્વાંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા બંને હલ રહેશે. ને સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ થતા અંત પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ. એટલે તે અગરન તે અગરન. તે બધા ગઈકાલે સિંચન કરતા હતા. ટીના. હા સર. ગૃહ ધાતુ છે ને ગૃહ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. વિધ પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયું સૂત્રથી એકન ધગમાં ગુણ થશે. તે રૂનો ગુણ અર્થ થશે. એટલે ગર અને ઘર. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. અને ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે. એટલે હલંત સ રહેશે. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉત્તસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસુરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇત્થી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અગરહ અને અઘરહ. ત્વમ અગરહ અને અઘરહ. તું ગઈકાલે સિંચન કરતું હતું. બાજુમાં આપીએ. હા સુનિતા. અવાજ નહીં આવ્યો. ના પાડે છે સર. તારી પાસે લેશે. પાછળ જઈએ. ટીના પાસે લેશે ગો. હા રવિન્દ્ર. હા. ગૃહ અને ગૃહ ધાતુ છે. કર્તરી શબ્દ લાગશે. પાણી અને સૂત્રથી વિકરણ અને લસક વત્તા દ્વિતીય વિકરણ છે અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુથી ઋણ ગુણ અર્થ થશે. ઘર અને ઘર આ આવતા ઘર અને ઘર. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીતથી બંનેમાં સનો લોપ થશે. એટલે વ અને મ રહેશે. વ અને મ હોવાને કારણે અતો દીર્ઘ એ લાગશે. જોડી દેતા અઘરાવ અઘરાવ. અને લુંગ લાંગ સરથી અટના આગમ થશે. જોડી દેતા અઘરાવ અઘરાવ. આવામ અઘરાવ અને અઘરામ. અમે બે ગઈકાલે સિંચન કરતા હતા. ને વયમ અઘરામ અને અઘરામ. અમે બધા ગઈકાલે સિંચન કરતા હતા.
प्रथम पुरुष एक वचन सह अगरत 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 तौ अगरताम अगरताम ते अगरन अगरन मध्यम पुरुष त्वम अगरह अगरह युवाम अगरतम अगरतम यूयम अगरत अगरत अहम अगरम अगरम आवाम अगराव अगराव वयम अगराम अगराम सुरेश सह अगरत अगरत तौ अगरताम अगरताम ते अगरन अगरन त्वम अगरह अगरह युवाम अगरतम अगरतम यूयम अगरत अगरतम अहम अगरम अगरम आवाम अगराव वयम अगराम वयम अगराम अगराम पलक हाँ सर सह अगरत अगरत तौ अगरेताम अगरेताम तौ अगरन अगरन त्वम अगरथः ना अगरह 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 युवम अगरतम अगरतम यूयम अगरत अगरत अहम अगरम अगरम आवाम अगराव अगराव वयम अगराम अगराम पायल सह अगरत अगरत तौ अगरताम अगरताम ते अगरन अगरन त्वम अगरह अगरह युवाम अगरतम अगरतम यूयम अगरत अगरत अहम अगरम अगरम आवाम अगराव अगराव वयम अगराम अगराम मीना હા સર સહ અગરત અઘરત તૌ અગરતામ અઘરતામ તે અગરન અઘરન ત્વમ અગરહ અઘરહ યુવામ અઘરત અગરતમ અઘરતમ यूयम अगरत अघरत अहम अगरम अघरम आवाम अगराव अघराव वयम अगराम अघराम बाजू सह अगरत अगरत तौ अगरताम अगरताम ते अगरन अगरन त्वम अगरह अगरह युवाम अगरतम अगरतम यूयम अगरत अगरत अहम अगरम अगरम आवाम अगराव अगराव वयम अगराम अगराम रविंद्र हाँ सह अगरत अघरत तौ अगरताम अघरताम ते अगरन अगरन त्वम अगरह अघरह युवाम अगरतम अघरतम यूयम अगरत अघरत अहम अगरम अघरम आवाम अगराव अघराव वयम अगराम अघराम અધરમ મધરમ થઈ જશે જગદીશ કઈ આવ્યો તો જગદીશ દેખાયો તો हाजरी पुराएंगे सर લોટ લકાર લોટ ચ ધાતુ છે ગૃ ગૃ સુરેશ ગૃહ ધાતુ છે ગૃહ ગૃહ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુક વ્યય સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ઘર અને ઘર અંગ બનશે પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે ને એરુ સૂત્રથી ઈનો ઉ થતા તુ પ્રત્યય બનશે વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે સહ ઘરતુ
ગરતાત ઘરતાત. અને ગરતાત અને ઘરતાત ત હોવાના કારણે જલમ જશો અંતેથી દ થશે ને વા આવશે અને ફરી ત થઈ જશે. સહ ઘરતું ઘરતું ઘરતાત ઘરતાત. અલગ. હા સર. ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શપમાં પાની અંતિમ સૂત્રથી અને શનિ લક્ષકો તદ્વિતીય સંજ્ઞા થશે. સાર્વધાતુ કાળધાતુ કોઈ સૂત્રથી ઋણનો ગુણ અર્થ થશે. એટલે ગર મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટું લંગવટ લાગતા તસ તસમી પામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવાનું. તૌ ઘરતામ ઘરતામ તે બે સિંચન કરું. યુવામ ઘરતમ ઘરતમ તમે બે સિંચન કરો. અને યુયમ ઘરત અને ઘરત તમે બધા સિંચન કરો. પાયલ. હા સર. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં કોની અંત્યમ સૂત્રથી અને શનિ લક્ષકો તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. સાર્વધાતુ કાળધાતુ કોઈ એવું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ થશે. એટલે ઘર અને ઘર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતુગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાંતસ્ય જડી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે ગરંતુ તે બધા સિંચન કરો. પીના. હા સર. ગૃહ ધાતુ છે અને ગૃહ ધાતુ છે. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક કયો સૂત્રથી ગંધંગમાં ગુણ થશે એટલે રૂ નો ગુણ અર થશે. એટલે ગર અને ઘર. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શૈર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે. અને વિકલ્પે તુયો સાતંગ આશિષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે. અદંતાંગ છે ને પરમાં હી છે તો અતો હે સૂત્રથી હીનો લુપ થશે. એટલે ગર અને ઘર અને વિકલ્પે ગરતાત અને ઘરતાત. ચલામ જસવંતી સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે. ને વાવસાને સૂત્રથી ચત્વ થતા પાછું ત થશે. ત્વમ ગર ઘર ત્વમ ગરતાત ઘરતાત. તું સિંચન કર. રવિન્દ્ર. હા. ગૃહ અને ગૃહ ધાતુ છે. કર્તરી શપ લાગશે. પાણી અલિયંતન સૂત્રથી ઇત્કરણ શનિ લક્ષક તદ્વિતીય ઇત્કરણ થશે. અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુક કયોથી ઋણ ગુણ અર થશે. ઘર અને ઘર. ઘર અને ઘર. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. પાણી અલિયંતન સૂત્રથી ઇત્કરણ થશે. મીના સાથે મીરનીથી નીના આદેશ થશે. આડુત્તમ હશે પિચ છે આઠનો આગમ. ટની અલિયંતન સૂત્રથી ઇત્કરણ થશે. અટકુપ પાંગ વ્યય નાનો અણા થશે. જોડી અકાસરણથી જોડી દેતા ગરાણી અને ઘરાણી. અહમ ગ રાણી અને ઘરાણી. હું સિંચન કરું. અલગ.
સર મને કીધું હા હમ કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પાણી હલનચલન સૂત્રથી અને શનિ રસકો તદ્ધિતથી સંજ્ઞા થશે. સર્વધાતુ કરધાતુ કોઈ સૂત્રથી ઋણનો ગુણ અર્થ હશે એટલે ઘર અને ગૌરવ મૂળ પ્રત્યય છે વહી. અરેખ્યા વસ બસ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સ્વનુરૂપ થશે બંનેમાં વસ અને વસ. અને આડો સમસ્યા પીછે સૂત્રથી આઠનો આગળ એટલે આવ અને આમ અકસ અને દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે ઘરાવ આવામ ઘરાવ અને ઘરાવ વયમ ઘરામ અને ઘરામ. અમે બે સિંચન કરીએ અને અમે બધા સિંચન કરીએ. પ્રથમ પુરુષ એકવચન સહ ગરતુ કરતુ ગરતાત ગરતાત કરતાત 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 તૌ ગરતામ કરતામ તે ગરંતુ ઘરંતુ. મધ્યમ પુરુષ ત્વમ ગર ઘર ગરતાત ઘરતાત યુવામ ગરતમ ગરતમ યુયમ ગરત ગરત. ઉત્તમ પુરુષ અહમ ગરાણી ઘરાણી આવામ ગરાવ ગરાવ વયમ ગરામ ગરામ. સુરેશ. સહ ઘરતુ ઘરતુ ઘરતાત ઘરતાત તૌ ઘરતામ ઘરતામ તે ઘરંતુ ઘરંતુ ત્વમ ઘર ઘર ઘરતાત ઘરતાત યુવામ ઘરતમ ઘરતમ યુયમ ઘરત ઘરત. અહમ ઘરાણી ઘરાણી આવામ ઘરાવ ઘરાવ વયમ ઘરામ ઘરામ. પલક. હા સર. સહ ગરતુ ગરતુ ગરતાત ગરતાત તૌ ગરતામ ગરતામ તે ગરંતુ ઘરંતુ ત્વમ ગર ગરતાત ગર ગરતાત યુવામ ગરતમ ગરતમ યુયમ ગરત ગરત અહમ ગરાણી ઘરાણી આવામ ગરાવ ગરાવ વયમ ગરામ ગરામ. આયન. સહ ગરતુ ગરતુ ગરતાત ગરતાત તૌ ગરતામ ગરતામ તે ગરંતુ ઘરંતુ ત્વમ ઘર ઘર ગરતાત ઘરતાત યુવામ ગરતમ ગરતમ યુયમ ગરત ગરત અહમ ઘરાણી ઘરાણી આવામ ઘરાવ ઘરાવ વયમ ઘરામ ઘરામ. પીના. હા સર. સહ ગરતુ ઘરતુ વિકલ્પે ગરતાત ઘરતાત તૌ ગરતામ ઘરતામ તે ગરંતુ ઘરંતુ ત્વમ ગર ઘર વિકલ્પે ગરતાત ઘરતાત યુવામ ગરતમ ઘરતમ યુયમ ગરત ઘરત અહમ ગરાણી ઘરાણી આવામ ગરાવ ઘરાવ વયમ ગરામ ઘરામ. સુનિતા. સહ ગરતુ ઘરતુ વિકલ્પે ગરતાત ઘરતાત તૌ ગરતામ ઘરતામ તે ગરંતુ ઘરંતુ ત્વમ ઘર ઘર વિકલ્પે ગરતાત ઘરતાત યુવામ ગરતમ ઘરતમ યુયમ ગરત ઘરત અહમ ગરાણી ઘરાણી આવામ ગરાવ ઘરાવ વયમ ગરામ ગરામ. રવિન્દ્ર. હા. સહ ગરતુ ગરતાત ઘરતુ ઘરતાત તૌ ગરતામ ઘરતામ તે ગરંતુ ઘરંતુ ત્વમ ગર ગરતાત ઘર ઘરતાત
યુઆમ ગરતમ ઘરતમ યુયમ ગરત ઘરત અહમ ગરાણી ઘરાણી આવામ ગરાવ ઘરાવ વયમ ગરામ ઘરામ વિધિલિંગ લકાર વિદ્યાર્થ. ધાતુ છે ગૃહ. ગૃહ. સુરેશ. ગૃહ ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યોહ સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે ઘર અને ઘર અંગ બનશે. પ્રત્યય છે પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાશુટ પરસ્મય પદેશી ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. તો હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે યાદ ને અતો યય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ઘરે ઘરેત અને ઘરે ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે અને વા સ્થાનેથી ફરી ત થઈ જશે. સહ ઘરે ઘરેત અને ઘરે પલક. હા સર. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વતદ્ધિતિથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક યોહ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. એ ઘર ઘર પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચન તસ્માત તસ્થ સમીપામ તાંચન તામ સૂત્રથી તસના સ્થાને તામ યાસુટ પરસ્મય પદેશી ઉદ્દાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ સુટ તિથો સૂત્રથી સુટનો પણ આગમ યંગ સ્વરૂપાન્ત્યસ્યથી અંત્યની હોય તેવા સનલોપ અતો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ લોભો વિરોધી સૂત્રથી યનો પણ લોપ ઈતામ આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે તૌ ગરેતામ ગરેતામ તે બે સિંચન કરવું જોઈએ. ઘાયલ. હા. કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યોગ સૂત્રથી ગંધકમાં ગુણ થતા ઋનો ગુણ અર્થ હશે એટલે ઘર અને ઘર ઘર. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જળ જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ. જૂસમાં છૂટું સૂત્રથી જાની સંજ્ઞા એટલે ઉસ રહેશે. ઉષ્માનો વિભક્ત તુષ્મા સૂત્રથી સર્જ શેની સસર્જુષ્ય ઋત્વ રમાજી અનુનાસિક છે અને ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને ખરવસાનીઓ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. પછી આસુ પ્રશ્ન પ્રદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી આસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય વાસનો રૂપ અતો યહ સૂત્રથી આના સ્થાને ઈ અનો આદેશ ય હલંત છે પરમાવું છે એટલે ઉપેયમાં ગણી જતા ઈયુ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ તે ઘરે યુહુ તે ઘરે યુહુ તે બધાએ સિંચન કરવું જોઈએ. બીના. હા સર. ગૃહ ધાતુ છે ને ગૃહ ધાતુ છે બંનેમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે. લીરુનો ગુણ અર એટલે ગર અને ઘર. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે. પરંતુ ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે. સસજુસરુહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિકોની ઉપદેશે અજનુનાસિકથી સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. ઈ પ્રત્યય બનશે. અદંતંક છે ને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે ગરે હે અને ઘરે હે. ત્વમ ગરે હે ત્વમ ઘરે હે તારે સિંચન કરવું જોઈએ. રવિન્દ્ર. હા.
ગૃહ અને ગૃહ ધાતુ છે કર્તરી શપ લાગશે પાણી હલનચલન સૂત્રથી ઉત્ક્રાંત થશે અને લસક ધાતુથી ઉત્ક્રાંત થશે સાર્વધાતુક આર્ધાતુકથી ઋણગુણ અર્થ હશે એટલે ઘર અને ઘર આવી જતા ઘર અને ઘર મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે થસ તસ થસ તમીપાન તાન તન તામાંથી તમ થશે યાસુટ પરસ્મય પદ ઉદ્ધાતો યાસનો આગમ ત હોવાને કારણે શ્રુતિ થવા લાગશે લિંગ સલોપાનંદ સંત્યને અત્યાસનો લોપ થશે અતો એથી યના સ્થાને યતમ થશે લોપો વિરલથી યનો લોપ થશે એટલે ઈતમ આદ ગુણથી ઈનો એ થશે જોડી દેતા ઘરેતમ અને ઘરેતમ યુઆમ ઘરેતમ ઘરેતમ તમારે બે સિંચન કરવું જોઈએ સુરેશ ગૃહ ગૃહ ધાતુ છે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે અંગ બનશે ઘર અને ઘર પ્રત્યય છે થ તસ તમી પામ તાન તંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતવ કિચ સૂત્રથી યાસનો આગમ થશે લિંગ સૂટથી થઈ સૂટનો આગમ થશે લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે યાદ રહેશે ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે અને લોપો થી યનો પણ લોપ થઈ જશે ઈ ત પ્રત્યય બનશે અદંતાંગ છે ને પરમા ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે રૂપ ઘરે ત અને ઘરે ત યુયમ ઘરે ત અને ઘરે ત પલક કર્તરી શપ વિકલ્પ પ્રત્યેક શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે સાર્વધાતુક આર્ધાતુક એ સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે એટલે ઘર ઘર મૂળ પ્રત્યય છે મીપ ઉત્તમ પુરુષ એકવચનમાં મીપમાં તસ તસ મીપામ તાંતન તામો સૂત્રથી મીપના સ્થાને અમ યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સાનો લોપ અથવા ય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને અ એ યમ આવી જતા ઈયમ પ્રત્યય બનશે અદંતાંગ છે અને પરમાઈ છે એટલે આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ઘરેયમ અને ઘરેયમ અહમ ઘરેયમ અને ઘરેયમ મારે સિંચન કરવું જોઈએ પાયલ હા કર્તરી શક્તિ શપિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ હિના હા સર ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે યાસુત પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે લોપો વેરવલી સૂત્રથી યાનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે અદંત અંગ છે ને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે તે બની જશે ગરેવ ને ઘરેવ આવામ ઘરેવ અમારે બે સિંચન કરવું જોઈએ રવિન્દ્ર હા ગૃહ અને ગૃહ ધાતુ છે કર્તરી શપ લાગશે પાણી હલંત્યમ સૂત્રથી ઉત્ક્રાંત શનિ લશક વત્તા દ્વિતીય ઉત્ક્રાંત થશે સાર્વધાતુક આર્ધાતુકથી ઋણગુણ અર્થ હશે ઘર અને ઘર એમાં આવી જતા ઘર અને ઘર ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ નિત્યમ ગીતથી સનો લોપ થશે
यासुट परस्पर पद्धति शुद्ध यासना आगम लिंगा सलोप अंदेशे अंत्यने यासना लोप થશે अतो येति યાના સ્થાને યમ થશે લોપો વિરલથી યનો લોપ ઈમાં અને આદગુણથી ઈનો એ થશે જોડી દેતા ગરેમાં અને ઘરેમાં વયમ ગરેમાં અને ઘરેમાં અમારે બધાએ સિંચન કરવું જોઈએ. प्रथम पुरुष एक वचन सह गरेत घरेत गरेत घरेत गरेत करेत तौ गरेताम गरेताम ते गरेयुः घरेयुः मध्यम पुरुष त्वं घरेः युवाम गरेतम गरेतम यूयम गरेत घरेत उत्तम पुरुष अहम गरेयम घरेयम आवाम गरेव घरेव वयम गरेम घरेम. सुरेश सह घरेत घरेत तौ घरेताम घरेताम ते घरेयुः घरेयुः त्वं घरे घरेः युवां घरेतां घरेतं यूयं घरेत घरेत अहं घरेयं घरेयम् आवां घरेव घरेव वयं घरेम घरेम. पलक હા સર. સહ ગરેત ઘરેત તૌ ગરેતામ ઘરેતામ તે ઘરેયુઃ ઘરેયુઃ ત્વં ઘરેઃ ઘરેઃ યુવાં ઘરેતમ ઘરેતમ यूयं घरेत घरेत अहं घरेयं घरेयम् आवां घरेव घरेव वयं घरेम घरेम. पायल હા સહ ઘરેત ઘરેત તૌ ઘરેતામ ઘરેતામ તે ઘરેયુઃ ઘરેયુઃ ત્વં ઘરેઃ ઘરેઃ યુવાં ઘરેતમ ઘરેતમ यूयं घरेत घरेत अहं घरेयं घरेयम् आवां घरेव घरेव वयं घरेम घरेम. मीना હા સર. સહ ઘરેત ઘરેત તૌ ઘરેતામ ઘરેતામ તે ઘરેયુઃ ઘરેયુઃ ત્વં ઘરેઃ ઘરેઃ યુવાં ઘરેતમ ઘરેતમ यूयं घरेत घरेत अहं घरेयं घरेयम् आवां घरेव घरेव वयं घरेम घरेम. छह बाजूમાં હા હા સર. સહ ઘરેત ઘરેત સહ ઘરેત ઘરેત ફરી ફરી ઘરેત સહ સહ ઘરેત ઘરેત તહલંત તૌ ઘરેતામ ઘરેતામ તે ઘરેયુઃ ઘરેયુઃ ત્વં ઘરેઃ ઘરેઃ યુવાં ઘરેતમ ઘરેતમ यूयं युवां घरेतं घरेतं यूयं घरेत घरेत अहं घरेयं आवां घरेव घरेव वयं घरेम घरेम. રવિન્દ્ર હા. સહ ઘરેત ઘરેત તૌ ઘરેતામ ઘરેતામ તે ઘરેયુઃ 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 ત્વં ઘરેઃ ઘરેઃ યુવાં ઘરેતામ ઘરેતમ यूयं घरेत घरेत अहं घरेयं घरेयम् आवां घरेव घरेव वयं घरेम घरेम. પાયલ પલક આટા આવી રહ્યા એકના ના સર નેટ તો છે પણ અચાનક જતું રહ્યું. નેટ તો એમનું એમ છે હજુ સર. 74 પહોંચ્યા પૂરા કર્યા 75 આવશે
ધ્રુવાંગ અવધ્વંસ અને અંગ છે એટલે અનુદાત્કિત આત્મને પદમ બેનો મેળ ખાશે નહીં ને ઉભયપદી છે નીચે રૂયા ઉપર અંગ છે ને નીચે યા છે ધરતે ધરતી ધરતે ધ્રુવાંગ અને આત્માને પદ બે સરખા થઈ જશે ને સરખા જ છે. માત્ર પરસ્મય પદ જ અલગ પડશે, બાકી તો બધા રૂપો સેમ થશે આત્મનિ પદમાં તો. गिरना, नष्ट होना, धारण करना, सहन करना अर्थ बदलाई जाए अर्थ બદલાઈ જશે. છે તો એનો એ રૂપ તો રૂપની દ્રષ્ટિએ તો બરાબર છે. હવે 9 થી 10 જે છે એમાં ચોકસી સાહેબ નું છે 19. આજ કઈ તારીખ 19 ને 9 થી 10 છે. ખરા એક સાથ યાદ આવી. શું દેખાઈ રહ્યું તમને? મેલ દેખાઈ રહ્યું? હા. મેલમાં દરેકના મેલ બોલજો એક એક વારા પરથી. તમને મેલ દેખાય ને? સુરેશ સુરેશ સાહેબ ભાષા બદલો પેલા. સુરેશ દ્રાંગી ડી એચ એચ આર આર એ એ એન જી આઈ જી આઈ તો દેખાય છે ને? 999 @ gmail.com. પીના હા સર. બીનાબેન. જોતી રહેજો. દેખાય છે? હા સર. ડુંગરપુરી DUNGARPURI SW. SW હા SWAMI એ @gmail.com. બાજુમાં હા. સુનિતા દેસાઈ દેસાઈ બરાબર લખું છે ને? જોઈ તો SD 1997. તમને દેખાય છે? હા હા સર. GMAI પછી પાયલ હા સર. PAYAL BA YAL BA BA
BA CHA CHA M M PAVAT PAVAT @gmail.com. COM पलक हाँ सर PALAK BALAK KU AU MA MA RI RI CHM CHM PA PA VAT PAT @gmail.com. એમ કેમ ખવાઈ જાય છે રવિન્દ્ર હા રાઠવા રવિન્દ્ર 653 653 @gmail.com. બે લેક્ચર આવશે 84 શું થયું એરર પ્લીઝ સ્પેસિફાય એટ લાસ્ટ ઓન ના પડે એક જ જણ કે છે સર, એક જ જણને એમ કે એટલીસ્ટ વન. એટલીસ્ટ બસ એકલા જ જશે એકને કે છે. તો મારે વારા પરથી મોકલવું પડશે શું થયું હમ કોપી કાર્ડ લેવું પડશે ને તો ના પડે સ્ક્રીન દેખાય તમને હા સર એરર બતાવે એનું જ એરર આવીને હા બીજી એરર હશે ફરી એનું એ જ કે છે જગ્યા કઈ નાની પડે છે તમારામાં કદાચ નહીં આવી શકે એવું લાગે છે કઈ પછી તમારા મેલ તો આવી ગયા મારી પાસે નથી અચ્છા જોજો કદાચ હોય તો ઠીક છે તો બીજો રસ્તો અપનાવીશું કરીશું સમાપન હા પણ હજી કારે 9 થી 10 આજે નહીં થાય તો 7 થી 8 ચાલે 7 થી 8 વિના સર અમારે જમવાનો ટાઈમ છે હા
સર વહેલા લઈ લો તો સારું. 7:30 સુધીમાં લઈ લો તો સર 7:30 વાગ્યે પછી એમાં જવાનું થાય. 7:30 પછી જવાનું થાય. હા 6:30 રાખે. હા 6 થી કરીએ, શું વાંધો. હા સર 6. 6 રાખે. પાયલ, પલક, પાયલ. હા હા સર, વાંધો નહીં અમને. ઓકે, તો 6 થી રાખીએ, બરાબર. હા સર. મંગલાચરણ થી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભ મધ્યાહનમ.